સુરતના પાલ ગૌરવપથ રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। સિઝનની શરૂઆતમાં જ રસ્તા પર ખાડા પડવાના શરૂ થઈ ગયા છે। બાગબાન સર્કલ પાસે 10 થી વધુ ખાડા નજરે પડ્યા। રસ્તા પર કમરતોડ ખાડાથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। કમરતોડ ખાડાથી અકસ્માત થવાનો લોકોમાં ભય પણ છવાયેલો છે। ત્યારે આજે એક બાજુ ખાડા પડેલા હોય છે ને તેમાં પાણી ભરાયેલા હોય ત્યારે વાહન ચાલકોને એ ખ્યાલ નથી આવતો કે ખાડો કેટલો મોટો છે ને જેના કારણે તેમને મુશ્કેલી વધુ સર્જાય છે। સુરત શહેરમાં વરસાદી ખાડાને લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સીધા દ્રશ્ય બતાવીશું। ગૌરવપથ રોડ છે, ના ગૌરવપથ રોડ પર એક નહીં પરંતુ એક જગ્યાએ અનેકો ખાડા જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 10 થી વધુ તો એક જ જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે। પરંતુ આખા ગૌરવપથ રોડ પર તમે જોશો કે ઠેર ઠેર ઠેકાણે અલગ અલગ જગ્યાએ ખાડા નજરે પડી રહ્યા છે। બીજી બાજુ કાદવ કીચડ જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। જોઈ શકાય છે બાઇક ચાલક છે સીધા ખાડામાં જ અહીં જોવા મળી રહ્યા છે। શું કહેશો, ત્યાંથી આવતા આવતા કેટલા ખાડા તમને રસ્તામાં મળે છે? बहुत મળે છે। કઈ રીતના વાહન ચાલકોને કમરનો દુખાવો થતો હશે, પરેશાન થાય છે, હેરાનગતિ થઈ છે। હા, બિલકુલ તે હેરાનગતિ થઈ રહી છે। આપણે શું કહેશો, ખાડા નગરી બની રહી છે કે શું? કંઈ કહી તો નહીં શકીએ। કઈ રીતના હેરાનગતિ થતી હોય છે આ ખાડામાં? થાય છે એ તો દર ચોમાસામાં થાય જ છે। ચોમાસું થતું હોય છે ને। તમે બતાવો જે રીતના ખાડાઓ જોવા મળી રહ્યા છે। ખાડા હદથી વધારે થઈ ગયા છે, એના કારણે તકલીફ પડી રહી છે બહુ બધી। બિલકુલ તકલીફ પડી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે હાલ જે રીતના આજે ગૌરવપથ રોડ ઉપર આ રીતના જે છે ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બીજી બાજુ તમને દ્રશ્ય બતાવવા માંગીશું કે જે સુરત મહાનગરપાલિકાને ચોમાસું બેસે તે પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, પરંતુ ભર ચોમાસે અહીં આ રીતના રોડ પર ખોદકામ પણ જે છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે શું કામ ચોમાસું બેસે તે પહેલાં કામગીરી જે છે કરવામાં નથી આવી છે, પરંતુ હાલ જે રીતના ભર ચોમાસે કામગીરીના લીધે શહેરના આવા વિવિધ વિસ્તારોમાં ખોદકામની કામગીરી જોવા મળી રહી છે, જેને લઈને ટ્રાફિકના પણ દ્રશ્ય સર્જાતા હોય છે। પરંતુ હાલ સુરતના જે ગૌરવપથ રોડ જ નહીં પરંતુ ડિંડોલી હોય કે અઠવા હોય કે વેસુ હોય સહિતના વિસ્તારોમાં આ રીતના કામગીરી નજરે પડી રહી છે અને મોટા ભાગના વિસ્તારોમાં પણ આ રીતના ખાડાઓ જોવા મળી રહ્યા છે। હાલ અહીં જોઈ શકાય છે કે જે જેસીબી દ્વારા જે છે રોડની વચ્ચે 4 રસ્તા ખાતે આ રીતના કામગીરી કરવામાં આવી રહી છે। વાહન ચાલકોને ક્યાંક અકસ્માતનો ભય પણ જે છે થઈ શકે છે। અહીં કામ કરી રહ્યા છે કોઈ છે, શેની કામગીરી ચાલી રહી છે? પાણીની લાઈન લીકેજ છે। ચોમાસે અહીંયા ખોદકામની કામગીરી ચાલુ છે ને? પાણીની લાઈન લીકેજ હતી એટલે ઇમરજન્સી લીકેજ લેવાનું હતું, એટલા માટે લીકેજ લીધું છે। ક્યાં સુધી આ પૂર્ણ થઈ જશે, ખાડો પુરાઈ જશે? અત્યારે થોડી વારમાં પૂરાઈ જશે। બિલકુલ થોડી વારમાં ખાડો પુરાઈ જશે, પરંતુ ખાડો પૂર્યા બાદ અહીં કપચી નાખવામાં આવશે, પણ રોડ ક્યારે બનશે એની ઉપર એ તો કોઈ ચોક્કસ નક્કી કહી શકાય નહીં। પરંતુ મહત્વની વાત એ રીતના છે કે સુરત શહેરની અંદર આ ખાડાઓથી જે છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। દર ચોમાસે આ રીતના શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ખાડા જોવા મળતા હોય છે। પાણીના જે સંગ્રહ થતો હોય છે અને ક્યાંક વાહન ચાલકોને કમર દુખાવાની પણ સમસ્યા ઊભી થતી હોય છે। ત્યારે